બનાસકાંઠા જિલ્લાના જૂના ડીસા ગામના મુખ્ય રસ્તા પર બેફામ રીતે દોડતા ડમ્પરથી ગ્રામજનો હેરાન પરેશાન છે। બનાસ નદીમાંથી ખનન થયેલી રેતીનું વહન કરતા ડમ્પરો દિવસ રાત ચાલે છે, જેના કારણે જૂના ડીસા ગામના રસ્તાઓ પર સતત ડમ્પરની અવરજવર રહે છે। ગ્રામજનોનો આરોપ છે કે ગેરકાયદે ખનન કરીને રેતીનું વહન કરવામાં આવે છે। ગામના રસ્તા પર બેફામ રીતે દોડતા ડમ્પરો સામે કાર્યવાહી કરવા ગ્રામજનોની માંગ છે। કલેક્ટરના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરી ડમ્પરો બેફામ દોડી રહ્યા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। ડમ્પરના કારણે ગ્રામજનોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે અને અકસ્માતનો પણ ભય રહેતો હોય છે। અમારા ગામમાં છેલ્લા ઘણા સમયથી ડમ્પર ચાલકો એપ્રોચ રોડ જે સિદ્ધાંબિકા માતાજીના મંદિર માટે સ્પેશિયલ બનાવ્યો હતો, જે મંદિરમાં આવતા યાત્રાળુઓ સંઘ આવતો પગપાળા એમના માટે સ્પેશિયલ દર્શનાર્થે આવતા યાત્રાળુઓ માટે બનાવ્યો હતો અને જે સલામત રસ્તો હતો ગામ લોકો માટે। આજની તારીખમાં એ રસ્તા ઉપર વધુ પ્રમાણમાં ડમ્પર ચાલકો ચાલે છે અને આ ડમ્પર ચાલકોના કારણે થઈને અકસ્માતો પણ અગાઉ થયા છે અને ફરીથી પણ ઘટનાઓ બનવાની શક્યતાઓ છે।